હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર વિશે. જેવી રીતે આગળના વિડીયોમાં આપણે જોયું જ હતું કે આયોડિન હોર્મોન છે એ થાઇરોઇડ હોર્મોનના સિન્થેસિસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આયોડિન છે એ બ્લડમાં એટલે કે પ્લાઝમામાં હોય છે, ત્યાંથી એ એક્ટિવ ટ્રાન્સપોર્ટ થ્રુ થાઇરોઇડના જે ફોલિક્યુલર સેલ છે એમાં ટ્રાન્સપોર્ટ થાય છે અને ત્યાં થાઇરોઇડ હોર્મોનનું સિન્થેસિસ ચાલુ થાય છે. હવે જ્યારે બોડીમાં આયોડિન ડેફિશિયન્સીનો સ્ટેટ આવે છે ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ એનલાર્જ થાય છે. એને કહેશું આપણે ગોઈટર. શું કામ થાઇરોઇડ ગ્લેન્ડ એનલાર્જ થાય છે? કારણ કે જે આયોડિનની ડેફિશિયન્સી છે એના લીધે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ વધુમાં વધુ આયોડિનને સ્ટોર કરશે, કે જેના લીધે એ ડેફિશિયન્સીને પહોંચી વળવા માટે વધુમાં વધુ થાઇરોઇડ હોર્મોનને પ્રોડ્યુસ કરી શકે. હવે જોઈએ કે નોન પ્રેગ્નન્ટ વુમન છે એમાં આયોડિનની રિક્વાયરમેન્ટ છે 150 માઇક્રોગ્રામ પર ડે. જ્યારે પ્રેગ્નન્ટ વુમન છે એમાં આયોડિનની રિક્વાયરમેન્ટ વધી જાય છે 200 માઇક્રોગ્રામ પર ડે જેટલી. હવે જો પ્રેગ્નન્સીના સ્ટેટમાં આયોડિનની ડેફિશિયન્સી થાય તો સ્ટીલ બર્થ, અબોર્શન, મિસકેરેજ અને ઇન્ક્રીઝ ફોઇટલ એનોમાલીસ, એટલે કે એનું જે બાળક છે એમાં કોઈ પણ ખોડખાપણ થઈ શકે. હવે જો પ્રેગ્નન્સી સ્ટેટમાં આયોડિનની ડેફિશિયન્સી હશે તો બાળકમાં કન્જેનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ નામની કન્ડિશન જોવા મળશે, કે જેમાં બાળકને જન્મથી જ થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી જોવા મળશે અને આ કન્ડિશનને ટ્રીટ કરવી જરૂરી છે, કારણ કે આગળ જતા આના લીધે બાળકમાં ન્યુરોલોજીકલ ડેફિસિટ પણ જોવા મળે છે. હવે જો પ્રેગ્નન્સી સ્ટેટમાં સિવિયર આયોડિન ડેફિશિયન્સી હોય તો બાળકના બ્રેઇનનું પૂરું ડેવલપમેન્ટ નથી થતું. એના લીધે મેન્ટલ રિટાર્ડેશન, એબનોર્મલ સ્પીચ, એબનોર્મલ હિયરિંગ અને ક્યારેક તો પેરાલિસિસ પણ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે ગવર્મેન્ટે શું કર્યું છે આયોડિન ડેફિશિયન્સીને ક્યોર કરવા માટે. તો એક પ્રોગ્રામ છે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ અકોર્ડિંગ જે નોન આયોડાઇઝ જે સોલ્ટ બધા યુઝ કરતા હતા એની પર બેન્ડ લગાવ્યું અને બધાએ કમ્પલસરી આયોડાઇઝ ટેબલ સોલ્ટ જ યુઝ કરવાનું, કે જેનાથી આયોડિનની ડેફિશિયન્સી મિનિમાઇઝ કરી શકીએ. થેન્ક યુ.